બજારમાં એ બાપા નીકળ્યા, રિક્ષા વાળો લીવરે લીવર જતો હતો, ઘાયે કા જાય, બાહું ચડાવીને ત્રાહો બેસી ગયો સીટ ઉપર, બહાટી બોલે જાય ને ભોંપું ભોંપું, દેશી હોરન બોલો. બાપા એ પડકારો કર્યો, હે રિક્ષા, ધડ દઈને બ્રેક મારી. બોલો બાપા, બસ સ્ટેન્ડે જવું છે? કે હા તો જવા દે. તો કે તમારે નથી બેવું? ના રે ના, અમારે શું બેહું. આ તો મને એમ થયું કે હું લહુરિયા જેવું લીવરે લીવર જાય. એ કે મને વેમ તો હતો કે જાય છે એ દેશ માથે એટલે ન્યા જ જાતો હોય, પણ છતાં જીવ છે ને પૂછાઈ ગયું. હવે બાપા વીઆઈપી હોટલમાં કરી ગયા, વેઇટરો બધા બેઠા હતા. તે બાપાએ વેઇટરને કીધું, એલા જમવાનું તૈયાર છે? કે હા તઈ જમી લ્યો. શું ગબી જેવા મોઢા કરીને બેઠા છો? છતાં માલે મરી જાય, આખા ગામને ઘગલાવી જાય. બોલો. હા, ડોહો આવે દુઃખ ઉપડે, ડોહો બેહે ન્યા દુઃખ થાય. ડોહો જે શેરી એથી સંચડે એ શેરી પછી હાલત ડોલક થાય. અને ખરેલના કાંઠાની માંડીને બેઠા હોય. ખરેલનો કાંઠો એ આપણો દેશી શબ્દ છે કે બંધાણી ખરેલમાં અફીણ ઘૂંટે પછી થોબો થોબો પી જાય ને પછી તરાહ તરાહની વાતું કરતા હોય. ભીમ 9 તેરી રમ્યો તો કે એક હાથમાં 9 હાથી ને એક હાથમાં 13 હાથી લઈને ઉડાડ્યા, તે શૂન્ય અવકાશમાં વયા ગયા, હજી ખોખા પડ્યા નથી. હા, અમલનો કેફ કેવો હોય? બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. મીંદડીને એક ધોબો પાઈ દો ને કૂતરાની બોચી જાલી, કૂતરો નીચે મીંદડી માથે હોય. હા, બીલી જો પીએ તો શ્વાન હુકો પ્રાણ લેવે, શ્વાન નામ કૂતરો, કૂતરાના પ્રાણ લઈ લે. અને બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. ગાંધીગીરના જંગલમાં જઈ અને બકરીને 2 ધોબા પાવને સિંહને કહેવાળી જાલીને હેઠો નાખે. બકરી 2 ન કરે, સિંહ ભાંભેડે નાખતો. હા, બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીએ તો મારે બ્રજરાજ કો. અને મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોંટ મારે. મૂર્ખાને 2 ધોબા પાઈ દો ને તો 10 રોટલી દાબી જાય, 2 રોટલા દાબી જાય, 1 થાળી દાળ ભાત ખાઈ જાય, 3 લોટા પાણી પી અને હવ કરીને હુઈ જાય. હા, મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોંટ મારે, અને ગધા જો પીએ તો મારે ગજરાજ કો. ગધેડાને 3 ધોબા પાઈ દો ને તો હાથીને પાટું મારીને પાડી નાખે. ડુંગરનું ટૂંક ખળેડે ને એમ હેઠો નાખી દે. બીલી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ લેવે, બકરી જો પીવે તો મારે બ્રજરાજ કો. અને મૂર્ખ જો પીવે તો અન હુંપે ચોટ મારે, ગધા જો પીવે તો મારે ગજરાજ કો. ચાતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, સુંદરી જો પીવે તો ઉઠી જાય કાજ કો. કહે કવિ શિવ સંગ, કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીએ તો મારે ઉડી બાજ કો. હા, ખરેલેથી ખોબે ત્રબક ત્રબક પડતું હોય, ખોબેથી ધોબે. અરે કપાસિયાનું ભરેલું ગાડું હોય, બળદ વૈનાના ગાડાના ઠાઠામાં એક ધોબો મારીને ઠપકારો ને તો અહીંથી હાપર સુધી ગાડું જાય હરડાટી મારે વગર બળદે. આ તો બંધાણીને રાજી કરવાની વાત છે, કોઈ અખતરા કરતા નહીં. આ કરવા જેવું નહીં. રાજકોટમાં એક દી જીપ ને રિક્ષાને ફરતા હતા. રાજકોટના આંગણે પહેલી જ વાર પ્રથમ મહિલા જાદુગર. અનેક જાતના એના જાદુના જે શો છે એમાંનો એક આ જોવા જેવો શો, મહિલા જાદુગર. પુરુષ તો ઘણા જાદુગર હોય. વેપારીની દુકાને ઊભો ઊભો એક ભાઈ કે, હે શેઠ તો આપણે 2 લઈ લઈ ટિકિટ. તો કે તારા લગ્ન થઈ ગયા છે? કે ના. તો કે ગાંડા, બધી મહિલા જાદુગર જ હોય. પણ કે આ મહિલા જાદુગર તો આ લોકો કે છે કે જીપ ગુમ કરી દે. તો કે હવે આપણે અહીં કીરે મહિલા નથી, ગેસનો બાટલો ગુમ કરી દે. 1 મહિનાનો પગાર 2 દીમાં ગુમ કરી દે. આ જેવી તેવી વાત છે? આ ઘરમાં પરચુરણ ગુમ કરી દે. હા, એક જણો રોજ સવારમાં ઉઠીને ખાંડનો ડબ્બો ખોલે. બોલો, આમ જોવે પછી પાછો મૂકી દે. દિવસમાં 3 વાર જોતો. એક દિનની ઘરવાળી કે આ શું છે? અરે કે ડોક્ટરે કીધું છે કે ખાંડ ચેક કરવી.
વધી નથી ગઈ ને એમ, સુગર ચેક કરતા રહેવું એમ. રાતે 12 વાગે ડબ્બો ખોલીને જોઈ લી, બોલો જરા કઈ પરસેવા જેવું લાગે, કાંઈ ડબ્બો ખોલ્યો નથી. હાય છે ને હાય છે, ડોક્ટરોની મજા આવે. વેપારીની દુકાને વેપારીએ બોર્ડ માર્યું હતું, આ દિવાળીએ જાત જાતના બોર્ડ મારવા પડે, એટલે આટલા શબ્દોનો ઉપયોગ ન કરવો ને એવું બધું લખ્યું અને ત્યાંથી જ ઉપયોગ થાય. ના પાડે ત્યાંથી, કારણ કે આ માણસને ટેવ છે ને, તમે એમ કહો કે ભાઈ ઈ શેરીમાં ન હાલતા, ત્યાંથી ખાસ હાલે કે શું હોય છે ત્યાં, પછી ભલે કૂતરા કડતા હોય પણ અખતરો કરે. વેપારીએ બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એક ભાઈ જઈને કે આ ચાલુ ક્યારે કરવાના, તો કે એ તો તમારી પેટી પૂરી થાય ને પછી ચાલુ થાય, ત્યાં સુધી ન થાય. અમુક ન કરવાનું ધંધા ન કરાય. અમારા ગામડાના એક બાપા હમણાં કહેતા હતા કે આ બ્રહ્માંડનું રહસ્ય જાણવા માટે કે 10,000 વૈજ્ઞાનિકો ભેગા થયા હતા, 10 વર્ષ સંશોધન કર્યું નહીં, કે આ ટીવીમાં બતાવતા હતા કે બ્રહ્માંડ કેટલા વર્ષથી રચાણું છે. એ જોવા સારુંથી એ કે ભૂંગળું ઉતારતા હતા, કેવડું ભોંયરું કર્યું. એ કે મેં તો સપ્તાહમાં વાંચેલું શાસ્ત્રીજી પાસેથી કે છાશમાં માખણ તરે એમ પૃથ્વી પાણીમાં તરે છે. એ કે મને એમ થયું ક્યાંક આમાં હારા ફાંડું પાડે ને હાથે કરીને પહેરવી દે. ટીવીમાં જાહેરાત હતી ને કે 12:30 વાગ્યે દુનિયાનો પ્રલય થઈ જાય, તો રાજકોટના વેપારીઓએ પૈસા દેવાના હતા ને, એ ઉકરાણી વાળાને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. પ્રલય થઈ જાય દેવાની, મરી જાય ત્યાં સુધી દેવા નથી. બોલો, આ માણસને લડી જ લેવું એમ. પોતે ગુજરી જાય ને ત્યાં સુધી પૈસા ન દેવાના થાય ને તો એને મજા આવી જાય એમ. એક વેપારીને તો ભેળસેળનો કેસ કરેલો માણસોએ, કોર્ટમાં કેસ આવેલો. ન્યાયાધીશે એ વેપારીને કીધું કે તમે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરો છો, આ તો તમારા હગાવાલાય ખાતા હોય, આખા દેશને માથે આ આફત કહેવાય, તમને જબરજસ્ત સજા થાય. તમે ખાવાની વસ્તુમાં બધે ભેળસેળ કરી છે, છોકરા ખાય એવી વસ્તુમાં ભેળસેળ કરી છે, ઘણી તમારી ફરિયાદ છે, તમારે આ વિશે તમારે કાંઈ કેવું છે? તો વેપારી ઊભો કોર્ટમાં કે મને ભગવાન સજા કરે. જજ કે ભાઈ અટાણે એની પાસે ટાઈમ નથી, હું અત્યારે કરી દઉં છું, અને ત્યાં જાય તે દી કરશે. આને 100 મહિના લઈ લ્યો કે હુતરાવ લુગડામાં, ભલે જલસા કરે. ગુનો કરવો ગરાગનો, માફી ભગવાનની માગવી ને એ ન હાલ. જેનો ગુનો કર્યો એની જ માફી માગી લેવી જોઈએ. હા, તો પછી વાંધો ન આવે. અમારા કવિ કલાકારો ભેગા થયા હોય તો કોઈ નવી તરજ નીકળી હોય એની વાતો નીકળે, કોઈ નવું ભજન લઈ આવ્યા હોય, નવું ગીત લઈ આવ્યા હોય, નવું લોકગીત લઈ આવ્યા હોય, નવા કોઈ દુહા છંદ લઈ આવ્યા હોય, એની ચર્ચા થાય. કારણ કે જેવો માણસ એવી વાત થાય. हाँ ज्यूं कदली के पात में पात, पात में पात, एम गुणी जन की कचेरी में बापा बात बात में बात. વેપારી ભેગા થયા હોય વેપારની વાતું થાય, ખેડૂત ભેગા થયા હોય ખેતીની વાતું થાય, જેવો માણસ હીરાવાળા ભેગા થયા હોય તો હીરાની વાતું થતી હોય. એમ રાજકોટમાં ધારેશ્વર સર્કલ પાસે બધા ડોક્ટર ભેગા થયા, એને દવાખાનાની જ વાત હોય. મારા મિત્ર છે ડોક્ટર વાજા સાહેબ, હું એને દવાખાને ગયો, પછી એક વિચાર મને આવ્યો, મેં કીધું અમારા ખેડૂને ત્યાં કોઈ મહેમાન આવે તો એને મગફળી આપે, કોઈ ઘઉં આપે, બાજરો આપે, કે આ ખાતા જાઓ, લેતા જાઓ, મઠ લઈ જાઓ, ઘૂકરી કરીને ખાઈજો. મેં કીધું તમારે ત્યાં માસીનો દીકરો આવે તો એમ ન કહેવાય કે તું 3 વર્ષે આવ્યો, લે એકાદું ઇન્જેક્શન દઈ દો. મારા હમ ના બોલતો, આ ભાઈરે માયલું છે. કારણ કે ત્યાં કાંઈ ટેસ્ટિંગ એ કોઈ ન કરે. ત્યાં બોટલમાં પાણી હોય તો પીએ ને, હવે એમાં શું હોય શું ખબર એમ. દાંતના ડોક્ટરે વાત કરી, આ બધા ડોક્ટરો ભેગા થયા હતા, એ કે ભાઈ મેં 27 વર્ષથી આ દવાખાનું ખોલ્યું છે, પણ આજ જે દર્દી આવ્યો એવો મારી જિંદગીમાં મેં મરદ દર્દી નથી જોયો. કેમ કે એ દવાખાનામાં આવ્યો, મને કે એક દાઢ કાઢવી છે. મેં કીધું કાઢી દઉં. એમ નહીં સાહેબ, તમારા રૂપિયા બોલો કેટલા થાય? કે એક તો દાઢ કાઢો, લોહી નીકળી જાય, મોટું હોજી જાય, પછી રૂપિયામાં માથાકૂટ થાય, મજા ન આવે, ચોખવટ હારી, તમારા રૂપિયા કેટલા થાય? ડૉક્ટર કે મેં એને કીધું
₹150 થાય. અરે સાહેબ, એક દાઢ પકડ લઈને આમ ખેંચી લેવી એના 150 હોય. તો કે નકરું પકડ કામ ન કરે તો કે પેટામાં ઇન્જેક્શન મારવું પડે, બેરું કરવા માટે પોતું મારવું પડે, પછી દાઢ નીકળે. તો એ દર્દી કે આપણે ઇન્જેક્શન નથી મારવું, પોતું નથી મારવું, ડાયરેક્ટ દાઢ ખેંચી લેવાની. એ કે તો હબાકા નીકળી જાય. કે ભલે નીકળી જાય, મને નીકળી જાય છે ને, લાવો લખી દો, મને જે કાંઈ થાય એ મારી જવાબદારી. ઇન્જેક્શન કે પોતું નહીં, ડાયરેક્ટ દાઢ ખેંચો. એના કેટલા રૂપિયા? તો કે ₹50 કાઢી લ્યો. ડોક્ટર કે હું ખાર ખાઈ ગયો, ધૈડ બહુ કરી હતી ને, પકડ લઈને કે ઊભો થયો, ખોલ મોટું, હા એમ કર્યો ને, એક આંચ કે દાઢ કાઢી નાખી. પણ કે એ માણસે અવાજ ન કર્યો, હુંકારો ન કર્યો, એટલું નહીં, મોઢાની રેખા ન બદલાવી. બોલો, 50ની નોટ કાઢી લ્યો સાહેબ, થેન્ક યુ, આ ₹50. તો સાહેબ કે મને મોજ આવી ગઈ. મેં કીધું હવે ₹50 નથી જોતા, તારા જેવો મરદ દર્દી મેં 27 વર્ષમાં જોયો નથી. જા મોજ કરી, 50 રહ્યા, નાસ્તો કરજે. ભાગી ગયો. ત્યારે બીજા ડોક્ટરે કીધું, કયો ઓલો કાળિયો ને લાંબો છે એ આવ્યો તો? એ કે હા, તમને કેમ ખબર પડી ગઈ? એ કે મારા દવાખાને આવ્યો તો, મેં પેટામાં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું, મેં કીધું 10 મિનિટ બહાર બેસો, બોલાવું ત્યારે આવું. એ કે બોલાવું ત્યારે આવજો ને. એમાં એ ભાગી ગયો. તો ઓલો કે મારા દવાખાને આવ્યો તો, મેં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું, 10 મિનિટ બે, બોલાવું ત્યારે આવજો કે ત્યાંથી ભાગી ગયો. એટલે મને એમ થયું કે ન્યા જ આવ્યો હોય. કે મારે ત્યાં ઇન્જેક્શન ને પોતું મફત મરાવી ગયો, તારે ત્યાં દાઢ મફત કટાવી ગયો. બે ડોક્ટર એ કાળિયાને ગોતે. બોલો, કાળિયો વયો ગયો મદ્રાસ. કલર એવો છે, સામે વાળાને એમ કે આપણો છે. ત્યાં બસ સ્ટેન્ડે રિક્ષા હાંકે. બોલો, કલર કંપની કલરમાં ફેર નથી પડતો. આપણે કંઈક અમેરિકાથી પૂરી આવે, ધોરા બહુ, તો અમેરિકા હું ગયો છું, ત્યાં કાળીએ રહીએ. તો છોકરાનો જન્મ થાય ને કાળું થાય તો 2 દી ફ્રીજમાં મૂકી દે. કંપની કલર મરી જાવ ત્યાં સુધી ન ફેરે. અમારા ભેગો એકવાર એક આવ્યો તો મંજીરા વાદક વિદેશમાં. તો કોલગેટ વાળા ત્યાં આવ્યા હતા ને, એ શેઠે એને ₹1,00,000 આપ્યા. બોલો, મેં કીધું કેમ? મને કે દાંત કાઢે તમારા કોલગેટની જાહેરાત થાય ને. અને હા, જે દાંત કાઢે ત્યારે જ ખબર પડે કે સામે કોક ઊભું છે, નહીતર ખ્યાલ ન આવે. બોલો, દવાખાને એક ભાઈ ગયા દાંત બતાવવા. ડોક્ટરને કે આ દાંતમાં દુખાવો બહુ છે. તે ડોક્ટરે તો આશ્વાસન આપ્યું કે તમારા દાંત સારા છે, પણ શું? અરે કે દાંત સારા છે પણ, ડોક્ટર એમ કરે. બોલો કે પણ એટલે કે દાંત સારા છે પણ પેટા સડી ગયા છે, માટે કાઢવા પડશે. હવે તો એ તો ચોખ્ખું કહી દો, કાઢી નાખવા, તો એમાં ક્યાં વાર લાગે એમ. અમુક વાત લાંબી કરે. અમારા ગામના એક બાપા દવાખાને ગયા ને, ડોક્ટરે પૂછ્યું શું ખાતું છે? એ કે તું નહોતો 3 ધક્કા ખાતા છે. ડોક્ટર સામે તપી ગયા. એ કે ખાવાનું હોય ખાતું હોય છે, અમે કાંઈ વાલો ને વેલા ખાઈ નહીં આવ્યો હોય.